આ સવારમાં અમે ધર્મશાળામાં દ્વારકા પહોંચી ગયા. ત્યાં પહોંચીને અમે ફ્રેશ થઈને કર્યો નાસ્તો કરીને અમે ત્યાંથી ચાલવા માંડ્યા. કોણ કોણ આવી રીતે દ્વારકા પ્રવાસમાં આવેલા છે થોડુંક પહેલા તો આવી ગયો દ્વારકા ગેટ અને પછી આવી ગયું મંદિર હતું બંધ એટલે અમે ગયા ડાયરેક્ટ ગોમતી ઘાટ. દ્વારકા મંદિર સાથે ફોટા પાડીને પછી પહેલા સુદર્શન છે થોડો સમય ગોમતી ઘાટમાં આટા માર્યા પછી અમે ગયા દ્વારકા દર્શન કરીને અમે મંદિરની સામે જ ગોમતી ઘાટમાં આવ્યા હતા. અહીંયા મંદિર સાથે પાડ્યા થોડા ફોટા. ત્યાં માછલા ખૂબ જ મોટા પ્રમાણમાં સાવ કાંઠે જ હતા. પછી બધાથી ગયા સુદામા સેલ્ફી ભેગા. ત્યાંથી અમે બધા ચાલવા મળ્યા દ્વારકાના પાર્કિંગમાં પહોંચી પ્રસાદ લઈને ચડી ગયા. બસ ત્યાર પછી ગયા અમે રૂક્ષ્મણી માતાના દર્શન કરવા. જલ્દી દર્શન કરી પ્રસાદ લઈને અમે નીકળી ગયા લિંગેશ્વર અને ગયા પટકેશ્વર મહાદેવના દર્શન. ત્યાં અમે પાડ્યા ગ્રુપ ફોટોસ, દરિયા કિનારાના ફોટો. ત્યાં બનાવેલી હતી એક મોટી જબર કૃષ્ણ ભગવાનની પેન્ટિંગ અને મૂકેલું હતું એક મોટું જબર શાંત. આ મંદિર દરિયાની એક્ઝેક્ટ વચ્ચે છે. ત્યાં ચોળા પીને અમે નીકળી ગયા ધર્મશાળામાં. આજના વ્લોગના 2 પાર્ટ. બાય.